એક નંબર, શરીરને તંદુરસ્ત અને નિરોગી બનાવી રાખવા માટે રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ. મોડામાં મોડા 6 વાગ્યા સુધીમાં તો ઉઠી જ જવું જોઈએ અને ઉઠતાની સાથે જ પથારીમાં જો ભગવાનને યાદ કરીને એમનો આભાર માની પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને આજના આ દિવસની સુંદર સવાર જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. 2 નંબરની વાત કરીએ. સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 50 સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ, જેને ધ એન્ટીમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમારી પીઠ તેમજ તમારા સ્નાયુને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. તે અપચો અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, જેના કારણે તમારી સ્કિન ગ્લોઈંગ બને છે. સૂર્ય નમસ્કારથી એનિમિક માસિક, ટૂંકમાં રોજ માસિકની સમસ્યામાં પણ એ દૂર થાય છે. 3 નંબરની વાત કરીએ તો સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ 1 થી 2 ગ્લાસ નવશેક એટલે કે આપણે હુંફાળું પાણી પીવું જોઈએ અને થોડીક વાર ચાલવું જોઈએ, માનો કે 3 થી 4 કિલોમીટર દરરોજ. આમ હુંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલી આખી રાતનો કચરો મળરૂપે, મિત્રો યાદ રાખજો, મળરૂપે બહાર નીકળી જશે અને શરીરમાં રહેલી કબજિયાત પણ દૂર થશે. તો મિત્રો, ઉઠવાની સાથે જ હંમેશા ગરમ પાણી પીવું જોઈએ. 4 નંબરની વાત કરીએ તો ઓછામાં ઓછું 1 લીંબુ પોતાની ડેઇલી લાઈફમાં અવશ્ય સામેલ કરો. લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારકની ક્ષમતા વધી શકાય છે અથવા રોજ વધી જાય છે અને તમારા ત્વચાને ચમકદાર અને બહુ સુંદર બનાવવામાં લીંબુ પાણી ખૂબ મદદ કરે છે. 5 નંબરની વાત કરીએ તો દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછા 2 કિલોમીટર ઝડપથી ચાલો અને એમણેમ નહીં, કૂદકા મારતા રોજ નિયમિત ચાલવું એ હૃદય માટે સૌથી શ્રેષ્ઠ કસરત છે. ચાલવાથી હાર્ટ રેટ વધે છે અને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં પણ ફેર પડે છે અને હૃદયને કસરત પણ થાય છે. દરરોજ 30 મીટર ચાલવાથી ટાઈપ 2 ડાયાબિટીસ અને મેદ સ્વર્ણપણું બંનેથી બચી શકાય છે. 6 નંબરની વાત કરીએ તો રોજ સવારે નાસ્તો અવશ્ય કરવો જોઈએ, પણ જ્યારે તમે ચાલીને આવો, સ્વસ્થ થઈ જાઓ ત્યારે સવારે નાસ્તામાં માત્ર અંકુરિત એટલે કે ફણગાવેલા મગ, ચણાનું સેવન કરો. ટૂંકમાં બાફેલી વસ્તુ તમે સેવન કરી શકો છો. સાથે કોઈ એક સિઝનલ ફ્રૂટ અવશ્ય ખાઓ, સફરજન, એપલ, ગમે તે. સવારે તમે જે નાસ્તો કરો છો તેની ઉપર તમારા આખા દિવસની ઉર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો હોય છે. સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થવાની મેમરી પાવર પણ વધે છે. એટલે તો કહેવામાં આવે છે કે સવારે નાસ્તો મેઇન વસ્તુ હોય છે. 7 નંબરની વાત કરીએ તો ફાસ્ટ ફૂડ, તળેલું, મસાલેવાળું અથવા તો કોઈ આમ તેલવાળી વસ્તુઓ વધુ ખાવી ના જોઈએ. વધુ ફેટવાળું કે ફ્રીજમાં રાખેલી વાસી ભોજન બને તેટલું ટાળવું જોઈએ. વધારે મસાલેદાર, તીખું, તળેલું ખાવાથી એસિડિટીને ફરિયાદ રહેતી હોય છે અથવા ગેસની ફરિયાદ રહેતી હોય છે અને આનાથી શરીરમાં પિત્તનું પ્રમાણ પણ વધી શકે છે. મિત્રો, પિત્ત એટલે કે વારંવાર ગેસ નીકળવો, માથું ચડવું, ઉબકા આવવા, ઉલટી થવું, એ બધું પિત્ત ઉપર આવે. માટે જેમ બને એમ એક ફાસ્ટ ફૂડ, તળેલું, મસાલાવાળું તેમજ અથાણાવાળું, ટૂંકમાં અથાણા જે લીંબુ અથાણાની વાત થાય છે તે ઓછી ખાવી જોઈએ. 8 નંબરની વાત કરીએ તો શક્ય હોય તો દિવસમાં સૂવાનું છોડી દો, કારણ કે બપોરે જમ્યા પછી સૂવાથી તમારા શરીરમાં
વાયુનું પ્રમાણ વધી શકે છે. તમારું શરીર જેટલું એક્ટિવ હશે તેટલું સારું. શરીરમાં વાયુનું પ્રમાણ વધતા આમ તો જેવી ભયંકર જેમ કે સ્કિન રેડિયસ, સ્કિનમાં રોગ થવું, ગુપ્ત રોગ થવું, તે બધું એની ઉપર આધાર રાખે છે. પિત્ત વાયુની વાત થાય છે. માટે વાયુ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિએ તો બપોરે સૂવું જ ના જોઈએ. 9 નંબરની વાત કરીએ તો બપોરનું ભોજન 12 વાગ્યા સુધીમાં તેમજ સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઈ લેવું જોઈએ. એક સાથે વધુ ના જમવું જોઈએ અને બહારનું ખાવું ના જોઈએ. અને સાંજે માત્ર હળવો ખોરાક જ ખાવો જોઈએ, કારણ કે રાત્રિ જમ્યા પછી બહાર ખુલ્લામાં 30 મિનિટ જેવું અવશ્ય ચાલવું જોઈએ, જેથી ખાવાનું સહેલાઈથી પચી જાય છે. જમ્યા પછી ચાલવાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે. 10 નંબરની વાત કરીએ તો દરરોજ રાતે સૂતા પહેલા અમૃત સમાન ગુણકારી એવા ત્રિફળા ચૂર્ણનું સેવન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, ત્રિફળા ચૂર્ણ એક કુદરતી ચૂર્ણ છે. આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણને વાત કરીએ તો કફ અને પિત્તનું નિવારણ ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તમને આ આયુર્વેદિક દવાખાને મળી જશે. રાત્રે ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાથી કબજિયાત હંમેશા માટે દૂર થાય છે. 11 નંબરની વાત કરીએ તો મિત્રો, આ ખૂબ જ અગત્યની ટિપ્સ છે અને એ જ છે જે રોજ રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીને ગરમ કરીને તેમાં હળદર નાખીને પીવો. આ નિયમનું રોજ પાલન કરવાથી તમને શરદી, ઉધરસ, તાવ જેવા રોગોમાં ક્યારે પણ નહીં થાય. મિત્રો, કારણ કે હળદર તમે આને દૂધ સાથે પણ પી શકો છો, પણ જેને ગેસ અને પિત્તની સમસ્યા છે તે હળદર કોળા પાણીએ પી શકે છે, પણ ઠંડુ પાણી રાતના અને જો સવારે પીવું હોય તો ગરમ પાણીમાં પી શકે છે. જેટલા આપણા જાડા બહેનો છે જેને પતલું થવું છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ આઇકન આપેલો છે તે જરૂરથી દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આભાર, બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાંઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત કાંઈ પણ સમસ્યા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને પિન કરીને પૂછી શકો છો. અમે ટાઈમ કાઢી એનો આન્સર જરૂર આપીશું. તો મિત્રો, ખાસ નીચે હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.